ભારતીય રેલવેની ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમમાં 1 ઓક્ટોબરથી એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. એની આજના વિડીયોમાં વાત કરીશું. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર. રેલવે મંત્રાલય દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે તત્કાલની જેમ હવે પછી જનરલ ટિકિટનું રિઝર્વેશન કરાવવું હોય તો પણ આધાર વેરિફિકેશન કરાવવું પડશે. રેલવે મિનિસ્ટ્રીના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે હવે પછીથી જનરલ રિઝર્વેશન જ્યારે ઓપન થાય છે ત્યારે પહેલી 15 મિનિટ એવા જ લોકોને બુકિંગ કરવા દેવામાં આવશે કે જેનું આધાર વેરિફિકેશન થયેલું છે. હવે આનાથી ફાયદો શું થશે? તો પહેલાં કેવું થતું હતું કે ટિકિટ બુકિંગની વિન્ડો જેવી ખુલે એ ભેગું જ જે એજન્ટ્સ હોય છે અથવા તો દલાલો હોય છે એના દ્વારા બલ્કમાં સોફ્ટવેર કે બીજી કોઈ પણ રીતે ટિકિટ બુક કરવામાં આવતી હતી. એના કારણે આપણા જેવા સામાન્ય વ્યક્તિને ટિકિટ્સ નહોતી મળતી. પરંતુ હવે જ્યારે વેરિફિકેશનનો નિયમ લાગુ થયો છે ત્યારે જનરલની ટિકિટ લેવી હોય તો પણ તમારે એ પ્રૂવ કરવું પડશે કે તમે ટિકિટ પોતાના માટે જ બુક કરાવી રહ્યા છો અને આધાર કાર્ડથી આ વસ્તુ સાબિત થઈ જશે. હવે આમાં તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમારો મોબાઈલ નંબર કે જેમાં ઓટીપી આવતો હોય એ મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ. જો તમે કાઉન્ટર ઉપરથી ટિકિટ બુકિંગ કરાવો છો તો પણ તમે આધાર કાર્ડનો જે નંબર છે એ આપીને વેરિફિકેશન કરાવી શકશો. IRCTCની વેબસાઇટ કે એપમાં જઈને માય પ્રોફાઇલમાં જઈને તમે તમારી આધારની ડિટેલ્સ જોડી શકો છો, જેનાથી તમને આખી પ્રોસેસમાં સરળતા રહેશે. હવે આ નવા નિયમને લઈને ઘણા બધા લોકોને એવો સવાલ થતો હશે કે જો હું એક સાથે 5-6 લોકોનું બુકિંગ કરાવું છું તો મારે બધાના આધાર નંબર આપવા પડશે? તો ના, કોઈ પણ એક વ્યક્તિના આધાર વેરિફિકેશનથી તમે બુકિંગ કરાવી શકો છો. IRCTCના નિયમો પ્રમાણે એક સાથે 12 લોકોની ટિકિટ તમે એક PNR નંબર હેઠળ કરાવી શકો છો. તો મિત્રો, 1 ઓક્ટોબરથી લાગુ થનારા આ ફેરફારોને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને જણાવજો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચાર જોતા રહો.